તો નજર કરીએ બોટાદ ઉપર તો બોટાદ શહેરમાંથી ખેડૂતોના રોષની મોટી લહેર જોવા મળી છે। માર્કેટિંગ યાર્ડમાં કડદાના નામે જે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કપરાડાના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું। આંદોલનકારી ખેડૂતોનો આક્ષેપ છે કે કેટલાક વેપારીઓ હરાજી બાદ કપાસનું ચેકિંગ કરી અને કડદા બતાવી ભાવમાં અનૈતિક કપાસ કરે છે। ત્યારે અનૈતિક કપાત કરતા જોવા મળ્યા છે, જ્યાં ખરીદેલા જે કપાસ છે આ ખરીદેલા કપાસને જીરીંગ સુધી લઈ જવાનો ખર્ચ પણ ખેડૂતો પાસે વસૂલવામાં આવે છે। અને જે અન્યાય બાબત છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કપરાડાએ છકડો ચલાવી એપીએમસી જે કહી શકાય એપીએમસી ઓફિસ છે, આ એપીએમસી ઓફિસ સામે અનોખો વિરોધ દર્શાવ્યો અને કહેવામાં આવ્યું કે ખેડૂતોની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। ત્યારે ખેડૂતોએ કડદા નામે થતી કપાત બંધ કરવા અને હરાજી સમયે જ ચેકિંગ કરવા અને પરિવહન ખર્ચનો બોજ ખેડૂતો પરથી હટાવવાની માંગ ઉઠાવી।